વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આપણે ગઈ વખતે વાત કરી ગયા હતા ડીએનએની રચનાની વાત આપણે શરૂ કરી હતી અને એમાં આપણે વાત કરી કે ડીએનએ એટલે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ, જેની અંદર રિબોઝ શર્કરા એટલે કે ડીઓક્સીરીબોઝ શર્કરા 5 કાર્બનવાળી શર્કરા, જે અહીંયા આપણે આ દેખાય છે તમને, અહીંયા ઓ લખેલો છે કારણ કે ડીઓક્સીરીબોઝ શર્કરા છે માટે. પછી આપણે વાત કરી હતી એમાં બીજું હોય છે પ્યુરિન નાઇટ્રોજન બેઝ, જેમાં પ્યુરિન અથવા પિરિમિડિન પ્રકારના હોય. તો પ્યુરિનમાં એજી આવશે, એજી પ્યુરિન એટલે એડેનિન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિનમાં આવશે થાઇમિન, સાઇટોસિન અથવા તો યુરેસિન. જ્યારે આરએનએ હોય ત્યારે યુરેસિન થાઇમિનની જગ્યાએ. હવે ત્રીજી વાત કરી હતી આપણે ફોસ્ફેટ સમૂહ. આ 3 જોડાય તો એને એક ન્યુક્લિયોટાઇડ કહેવાય. એક ન્યુક્લિયોટાઇડ બીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાશે. એક જે ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન, એ બે વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ બને અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તૈયાર થશે. તો અહીંયા આપણે આ રચના દોરેલી છે. આ નાઇટ્રોજન બેઝ છે અને અહીંયા નાઇટ્રોજન બેઝ કયા કાર્બન ઉપર આવશે? પહેલા કાર્બન ઉપર આવશે, બરાબર. 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ આવશે, જે ફોસ્ફોએસ્ટર બંધથી છે. નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો હોય અને જ્યારે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આ રીતના સમાંતરે એકબીજાની સામે ગોઠવાશે. તો જે વોટસન અને ક્રિકે જે આપણને મોડલ આપ્યું છે ડીએનએનું મોડલ, એને બેવડી કુંતલમય રચના તરીકે ઓળખવામાં આવે. ડીએનએ શું છે? તો કે બેવડી કુંતલમય રચના. તો આ બેવડી કુંતલમય રચના આપણને આ રીતના જોવા મળશે, જેની અંદર બે શૃંખલાઓ એકબીજાને પ્રતિસમાંતરનો મતલબ એકનો 3' છેડો હોય તો બીજાનો કયો છેડો આવે છે? 5' છેડો આવે છે. તો પ્રતિસમાંતર એકબીજાની આજુબાજુ વીંટળાય છે અને જે કુંતલાકાર રચના તૈયાર કરે જેને ડીએનએ તરીકે ઓળખે છે. તો આવી જે બેવડી કુંતલાકાર રચના એ ડીએનએનું મોડલ એ કોણે આપેલું છે? તો વોટસન અને ક્રિકે આપેલું છે. તો પહેલો મુદ્દો વોટસન અને ક્રિકે આપેલા જે ડીએનએનું મોડલ છે એમાં પહેલો મુદ્દો શું આવશે કે બે શૃંખલાઓ, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પ્રતિસમાંતરનો મતલબ શું થશે કે એકનો 3' છેડો હોય તો બીજાનો 5' એકબીજાની આજુબાજુ વીંટળાય છે અને કેવું મોડલ તૈયાર કરે છે? તો કુંતલાકાર રચના તૈયાર કરે છે. આ એક મુદ્દો થયો, બરાબર. હવે બીજો મુદ્દો જોઈએ. તો બીજા મુદ્દામાં આપણે શું કહીશું કે એડેનિન જે છે એટલે કે પ્યુરિન એ પિરિમિડિન સાથે જોડાય છે. તો પ્યુરિન હંમેશા શેની સાથે જોડાશે? પિરિમિડિન સાથે જોડાય છે. તો હંમેશા એનું પ્રમાણ કેટલું રહેશે? 1:1 પ્રમાણ રહેશે. જેમાં એડેનિન HCG યાદ રાખવાનું આપણે, HCG રોડ, HCG રોડ. તો H એટલે AP અને CG, તો A અને P વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ અને C અને G વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ બને. તો અહીંયા જો A હોય તો એની સામે હંમેશા શું આવશે? T આવશે અને એમાં આપણે આ જે બતાવ્યું છે શું છે? હાઇડ્રોજન બંધ. અહીંયા T છે તો એની સામે શું આવશે? A આવશે. ધારો કે અહીંયા C હોત તો એની સામે G આવે. તો આવી રીતના હંમેશા પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ કેટલું રહેશે? 1:1 અને એમાં એડેનિનની
સામે શું આવશે? થાઇમિન એટલે એટ, અને એમાં બે નબળા હાઇડ્રોજન બંધ, અને સીજી તો સી અને જી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ બને છે અને જોડાણ થશે. તો આ એનો બીજો મુદ્દો થયો. બરાબર. ત્રીજો મુદ્દો શું કહે છે કે જ્યારે પણ આ શૃંખલાઓ જોડાય ત્યારે તેમાં એક પોલીન્યુક્લિયોટાઇડ બીજા સાથે કયા કાર્બને જોડાય છે? તો એકનો ત્રીજો કાર્બન અને બીજાનો 5મો કાર્બન, એ બે એકબીજા સાથે જોડાશે, જેમાં નાઇટ્રોજન બેઝ કઈ તરફ હોય છે? તો અંદર તરફ હોય છે. નાઇટ્રોજન બેઝ કઈ તરફ હશે? અંદર તરફ. તો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ત્રીજા અને 5મા કાર્બન વચ્ચે બંધ બનાવીને જોડાય છે. બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ત્રીજા અને 5મા કાર્બન પર બંધ બનાવીને જોડાય છે, અને નાઇટ્રોજન બેઝ હંમેશા કઈ તરફ છે? અંદર તરફ હોય છે. પછી ચોથો મુદ્દો. હવે આ જે છે ને એક કુંતલ કહીએ આપણે. આ એક કુંતલ છે, તો એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય. કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા હોય? 10 નાઇટ્રોજન બેઝ, એટલે કે 10 આવી રીતના ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલા હોય. એક કુંતલમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે? તો કે 10 ન્યુક્લિયોટાઇડ છે. હવે આખા કુંતલનું જો અંતર લેવું હોય તો 34 એંગસ્ટ્રોમ કહેવામાં આવે છે. એક કુંતલનું લંબાઈ અથવા અંતર, તો એને આપણે શું ગણીએ છીએ? 34 એંગસ્ટ્રોમ. અને જો એને નેનોમીટરમાં લેવું હોય તો 3.4 નેનોમીટર. 3.4 નેનોમીટર તરીકે ગણવામાં આવે. હવે એક કુંતલની લંબાઈ કીધી આપણે. હવે જો એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડ કેટલા? 10. એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડ 10 છે, તો બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, તો 34 કુલ લંબાઈ છે, 10 ન્યુક્લિયોટાઇડ છે, તો આપણને કેટલું મળશે? 3.4 એંગસ્ટ્રોમ. કેટલું મળે? 3.4 એંગસ્ટ્રોમ મળે. અથવા તો જો એને નેનોમીટરમાં લેવું હોય તો 0.34 નેનોમીટર. નેનોમીટરમાં લેવું હોય તો કેટલું મળે? 0.34 નેનોમીટર મળશે. તો ફરીથી એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. એક કુંતલમાં 10 ન્યુક્લિયોટાઇડ હોય છે, માટે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 3.4, 34 ભાગ્યા 10 એટલે 3.4 એંગસ્ટ્રોમ, અથવા 3.4 ભાગ્યા 10 એટલે 0.34 નેનોમીટર. બે કુંતલ વચ્ચેની લંબાઈ, અહીંયા બે કુંતલ વચ્ચેની લંબાઈ 20 એંગસ્ટ્રોમ હોય છે. કેટલા એંગસ્ટ્રોમ છે? 20 એંગસ્ટ્રોમ અથવા તો 2 નેનોમીટર. કેટલા નેનોમીટર? 2 નેનોમીટર હોય છે. તો આ આપણે જે વોટસન અને ક્રિકે ડીએનએનું જે મોડેલ આપ્યું એના ઉપરથી આપણે એના મુદ્દા તાર્યા. પહેલો મુદ્દો ફરીથી આપણે વાત કરીએ. પહેલાં આપણે કહીશું કે જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ત્રીજા અને 5મા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવાથી જોડાય છે, જેમાં નાઇટ્રોજન બેઝ અંદર તરફ આવેલા છે. બીજો મુદ્દો, બંને શૃંખલા પ્રતિ સમાંતર અથવા તો એકબીજાથી વિરુદ્ધ અને એકબીજામાં વીંટળાવાથી, એકબીજાની આજુબાજુ વીંટળાવાથી કુંતલાકાર રચના બનાવે છે. ત્રીજો મુદ્દો, પ્યુરિન અને પિરિમિડિન
સાથે બીજો પિરિમિડિન જોડાય છે એટલે હંમેશા તેનું પ્રમાણ 1:1 હોય છે એટ સીજી. એટમાં 2 બંધ, સીજીમાં 3 બંધ. ચોથો મુદ્દો, એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. એક કુંતલમાં 10 ન્યુક્લિયોટાઇડ હોય છે, માટે 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર ગણવામાં આવે. તો બેવડા કુંતલમાં એક બેઝ જોડ પર બીજી બેઝ જોડ હોય છે અને કયા બંધ હોય છે આની અંદર? તો ફોસ્ફોડાયસ્ટર બંધ, ગ્લાયકોસિડિક બંધ અને હાઇડ્રોજન બંધ તેની રચનામાં જોવા મળે છે. તો આખી કોની રચના થઈ? ડીએનએની રચના થઈ. કોની રચના થઈ? ડીએનએની રચના. હવે આ જે ડીએનએની રચના છે એ રચના પછી ક્રિક જે છે એમણે એક પ્રસ્થાપિત પ્રણાલી આપી છે આપણને. આ જે ડીએનએની રચના છે એના પછી પ્રસ્થાપિત પ્રણાલી આપી. તો હવે આ પ્રસ્થાપિત પ્રણાલી શું છે? ક્રિકે પ્રસ્થાપિત પ્રણાલી, જેને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે. પ્રસ્થાપિત પ્રણાલીનું બીજું શું નામ આપેલું છે? સેન્ટ્રલ ડોગમા. તો શું છે આ સેન્ટ્રલ ડોગમા? તો એમાં પણ એવું કહે છે કે જે પણ ડીએનએ છે એ ડીએનએનું સ્વયં જનન થાય છે. ડીએનએનું શું થશે? તો કે ડીએનએનું સ્વયં જનન. પહેલું ડીએનએનું સ્વયં જનન થશે. એનો મતલબ ડીએનએનું નિર્માણ થશે. ડીએનએ પોતાનામાંથી જ નવા ડીએનએનું નિર્માણ કરશે. ડીએનએ પોતાનામાંથી જ નવા ડીએનએનું નિર્માણ કરશે, જેને ડીએનએનું શું કહેવાય? સ્વયં જનન. જે આપણે આગળ હમણાં પછીથી ડિટેલમાં જોવાનું છે. ત્યાર પછી આ જે ડીએનએ છે એનું પ્રત્યાંકન થવાથી, એટલે હવે જે ડીએનએ છે એનું રીડિંગ થશે અને એ જે સંદેશો લાવે છે એને એમઆરએનએ કહેવાય. ડીએનએ ઉપર જે કોડ છે એ કોડનું વાંચન એને કહેવાય પ્રત્યાંકન. શેના તરીકે ઓળખીશું આપણે? પ્રત્યાંકન તરીકે ઓળખીએ છીએ. એટલે એનો મતલબ જે ડીએનએની રચના છે, સપોઝ આ રીતના આ ડીએનએની રચના છે, બરાબર? તો એના ઉપર આ જે ન્યુક્લિયોટાઇડ છે, જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે, સપોઝ અહીંયા ATC, કે આવી રીતના જે ન્યુક્લિયોટાઇડ આવશે તો 3નો ક્રમ જે આવે એ 3 કોઈક એમિનો એસિડનું નામ આપશે. આ 3 ભેગા થઈને આપણને શું કરશે? કોઈ એક એમિનો એસિડનું નામ આપશે. તો આ એમિનો એસિડને જે ક્રમ છે એ આ મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ, એ ક્રમને ઉકેલવાનું કામ કરશે. શું કામ કરશે? ક્રમને ઉકેલવાનું. એટલે ડીએનએનું શેમાં રૂપાંતરણ થશે? એમઆરએનએમાં રૂપાંતરણ થશે, જેને શું કહેવામાં આવે? પ્રત્યાંકન. પ્રત્યાંકન થઈ ગયા પછી એમઆરએનએ ઉકેલાઈ ગયું, એને ઉકેલી લીધું તો ભાષાંતરની પ્રક્રિયા થશે, ટ્રાન્સલેશન, અને જે પણ કોડ હશે એ કોડ વંચાઈ જશે. અને જ્યારે કોડ વંચાય, એમિનો એસિડનો કોડ વંચાતો જશે ત્યારે પ્રોટીનનું નિર્માણ થઈ જશે. શેનું નિર્માણ થશે? પ્રોટીનનું નિર્માણ. જો ડીએનએનું સ્વયંજનન થશે. આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થશે. આખું આપણે આમ લઈએ અને સેન્ટ્રલ ડોગમા કહેવાય, જેની અંદર આટલી જે પ્રક્રિયા છે એ ક્યાં થશે? કોષ કેન્દ્રમાં. અને ત્યારબાદની
જે પ્રક્રિયા છે ક્યાં થશે? તો કોષ રસમાં થશે પ્રક્રિયા, બરાબર. ડીએનએનું સ્વયંજનન કોષ કેન્દ્રમાં થશે. આ પ્રક્રિયા થઈ જાય, એમઆરએનએ બની જાય. એમઆરએનએનું રીડિંગ થશે કે જે પણ એમિનો એસિડ લાવશે, ધારો કે એ એમિનો એસિડનો ક્રમ લાવે છે, યુએ જી એમિનો એસિડ, યુએસી આવા ક્રમ લાવશે, એયુજી આવા ક્રમ લાવે, તો આ ક્રમનું વાંચન થઈ ગયું અને પ્રોટીનનું નિર્માણ થયું. આ ધારો કે એક એમિનો એસિડ છે, આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે. તો આવી રીતના બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા જાય અને ચેન બની જાય, જેને આપણે શું કહીએ છીએ? પ્રોટીન કહીએ છીએ. તો આવી આખી પ્રક્રિયા થઈ પ્રોટીન બને છે. આખું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો ડીએનએનું સ્વયંજનન, પછી પ્રત્યાંકન થવાથી ડીએનએ શેમાં ફેરવાઈ જશે? એમઆરએનએમાં. ટ્રાન્સલેશન અથવા તો ભાષાંતર થવાથી એમઆરએનએ શેમાં ફેરવાઈ જશે? પ્રોટીનમાં ફેરવાય છે. તો આને શું કહેવાય? પ્રસ્થાપિત પ્રણાલી. શેના તરીકે ઓળખીશું? પ્રસ્થાપિત પ્રણાલી. જે કોણે આપેલી? ક્રિકે આપેલી આ પ્રસ્થાપિત પ્રણાલી છે, અથવા તો એને સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? સેન્ટ્રલ ડોગ્મા. અને આખી પ્રક્રિયા થતી જે છે એ આપણે આ ચેપ્ટરમાં સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. હવે જે ડીએનએનું સ્વયંજનનની જે વાત આપણે કરવાની છે, એના પહેલાં આપણે થોડાક શબ્દો સમજવાના છે. ડીએનએને લગતા થોડાક શબ્દો છે કે જે આપણે સમજવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણને જે ડીએનએના કુંતલનું પેકેજિંગ એવો શબ્દ વાપરેલો છે. ડીએનએ કુંતલનું પેકેજિંગ. હવે એમાં આપણે ખાલી શબ્દ જ સમજવાના છે, એટલે શબ્દ સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. તો આપણને એવું કહે છે કે જેટલા પણ બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લઈએ, તો કેટલા નેનોમીટર હતું? બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર હમણાં અહીંયા મેં બતાવ્યું. કેટલા નેનોમીટર હતું? 0.34 નેનોમીટર હતું. બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર. જો એને આપણે એને એમસ્ટ્રોંગમાં લેવું હોય તો કેટલા એમસ્ટ્રોંગ છે? 3.4 એમસ્ટ્રોંગ. તો આ જે પણ ક્રમિક અંતર છે એ ક્રમિક અંતરના ઉપરથી આપણે જે બેઝ પેર આપણે ગઈકાલે આપણે બેઝ પેરની વાત કરી હતી કે ધારો કે લેમ્ડા નામનો જે બેક્ટેરિયોફેજ લેમ્ડા નામનો વાયરસ છે, તો એની અંદર બેઝ પેર કેટલી છે? 48,502, બરાબર. 48,502. તો એક વચ્ચેનું અંતર આટલું, તો 48,502 વચ્ચેનું અંતર કેટલું? એટલે 0.34 ગુણ્યા 48,502 કરો તો આપણને એની અંદરનું અંતર મળી જાય. તો આટલા ગુણ્યા 48,502 કરું એટલે આપણને એટલા જે પણ જવાબ મળશે એ જવાબ શું દર્શાવે છે? તો કે એના ડીએનએની લંબાઈ દર્શાવશે. ડીએનએની શું દર્શાવશે? લંબાઈ દર્શાવશે, બરાબર. તો એ કેટલો બધો મોટો જવાબ આવશે ને. તો અહીંયા શું કહે છે કે જે પણ ડીએનએ હશે એની લંબાઈ એટલી બધી મોટી, તો એને આપણે ગૂંચળું પાડીને એવી રીતના કુંતલમય રીતના મૂકી દેતા હોય છે. એટલો મોટો પોલિમર છે ડીએનએ કે જે કોષમાં સમય જતો હશે. જેમ કે ઇકોલાઈ બેક્ટેરિયા માટે એવું કીધું છે કે એના ડીએનએની લંબાઈ 1.36 મિલીમીટર હોય. ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએની લંબાઈ કેટલી કીધી છે? 1.36 મિલીમીટર. હવે તમે એવું કહેશો આ ઇકોલાઈના ડીએનએની લંબાઈ, હવે તમે એવું કહેશો ઓહો મિલીમીટર, પણ તમે
ડીએનએ બી અરે સોરી તમે ઈ કોલાઈ વિશે તો વિચારો કે ઈ કોલાઈ તો કેટલો નાનો બેક્ટેરિયા છે અને એમાં પાછું આટલા મિલીમીટરનો એનો ડીએનએ છે. તો એ ડીએનએ એ કેવી રીતના ગોઠવાયેલો હશે તો કે કાં તો વલયાકાર ગોઠવાયેલો હશે કાં તો પૂંછડું વાળીને એમાં પડેલો હોય છે. કેવો ગોઠવાયેલો હશે? કાં તો વલયાકાર હોય કાં તો પૂંછડું વાળીને ગોઠવાયેલો રહેતો હોય છે. બરાબર ડીએનએ. તો એની જે ગોઠવણી છે એની અત્યારે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે કઈ રીતના એ ગોઠવણી થાય. તો એના માટે આ કયા શબ્દ સમજાવવાના છે હું હમણાં આપું છું. શબ્દની વાત તમને કહું છું કે હિસ્ટોન ઓક્ટામર. પહેલો શબ્દ છે હિસ્ટોન, બીજો શબ્દ છે હિસ્ટોન ઓક્ટામર, ત્રીજો શબ્દ આવશે ન્યુક્લિયોઝોમ. અને ચોથો શબ્દ આવશે ક્રોમેટીન. આવા શબ્દો સમજાવો. આવું આપણને પ્રશ્ન પૂછાય. બરાબર. તો પહેલી આપણે વાત કરીએ કે ડીએનએ જે છે એ પોતે કયો વીજભાર ધરાવે છે તો કે ડીએનએ ઋણ વીજભારિત છે. કેવો છે? ઋણ વીજભાર. ડીએનએ પોતે કયો વીજભાર ધરાવે છે તો કે ઋણ વીજભાર. હવે એ પોતે ઋણ વીજભાર ધરાવતો હોય તો એને જેની જોડે જોડાવાનું છે એ અણુ ધન વીજભાર ધરાવતો હોવો જોઈએ. તો આદિકોષ કેન્દ્રીમાં આદિકોષ કેન્દ્રી સજીવ હોય એમાં જે ધન વીજભાર છે ધન વીજભારિત જે ભાગ છે એને તેના તરીકે ઓળખીશું આપણે? ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં જે ધન વીજભારિત ભાગ છે એને હિસ્ટોન તરીકે ઓળખાય. ધન વીજભારિત ભાગને તેના તરીકે ઓળખીશું આપણે? હિસ્ટોન તરીકે ઓળખીશું. તો જો ડીએનએ પોતે કેવો છે તો કે ઋણ વીજભાર. પછી જ્યારે આદિકોષ કેન્દ્રી એટલે કે જેમાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે તો એમાં જ્યારે એને ધન વીજભારિત અણુ સાથે જોડાવવું હોય તો એ ધન વીજભારિત અણુને આપણે શું નામ આપેલું છે? ન્યુક્લિયોઇડ. જ્યારે સુકોષ કેન્દ્રીમાં જો એને ધન વીજભારિત અણુ સાથે જોડાય તો એને શું નામ આપેલું છે? તો ધન વીજભારિત ભાગને આપણે નામ આપેલું છે હિસ્ટોન નામ આપેલું છે. તો આ હિસ્ટોન એ પ્રોટીન સમૂહ છે. ધન વીજભારિત પ્રોટીન સમૂહ જેને આપણ પ્રોટીન સમૂહ અને આપણ પ્રોટીન સમૂહ. તો પહેલું આપણું વ્યાખ્યા હતી કે સમજાવો હિસ્ટોન. તો સુકોષ કેન્દ્રીમાં ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત પ્રોટીન સમૂહ સાથે જોડાય છે જેને હિસ્ટોન કહેવામાં આવે છે. બરાબર. તો પહેલું હિસ્ટોનની વાત પૂરી થઈ ગઈ. હવે આવશે હિસ્ટોન ઓક્ટામર. તો ઓક્ટામરનો મતલબ શું? તો ઓક્ટામર એટલે કેટલા અણુ? 8 અણુ. કેટલા અણુ હોય ઓક્ટામરમાં? કેટલા અણુ હોય? 8 અણુ હોય. તો જ્યારે હિસ્ટોનના કેટલા એકમો અથવા કેટલા અણુઓ તો કે 8 અણુઓ. હિસ્ટોનના 8 અણુઓના હિસ્ટોનના 8 અણુઓના એકમને સંગઠિત કરવામાં આવે તેને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર. તેને શું કહીશું આપણે? હિસ્ટોન ઓક્ટામર.
મર કહેવાય. એને શેના તરીકે ઓળખીશું આપણે? હિસ્ટોન ઓક્ટામર. ઓક્ટામરનો મતલબ કેટલા અણુ થશે? 8 અણુ થશે. તો જ્યારે હિસ્ટોનના 8 અણુઓ જે ભેગા મળ્યા તો એવા જે 8 અણુઓનો સમૂહ બન્યો એને કહેવાય હિસ્ટોન ઓક્ટામર. હવે આવશે ન્યુક્લિયોઝોમ. તો જ્યારે ઋણ વીજભારી ડીએનએ અને ધન વીજભારી હિસ્ટોન ઓક્ટામર બે જોડાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખીએ છીએ. તો શું કીધું આપણે? ધન વીજભારી, પહેલા ઋણ વીજભારી લઈએ. ઓકે, ઋણ વીજભારી ડીએનએ કોની સાથે જોડાય? ધન વીજભારી. ખાલી હિસ્ટોન નહીં પણ હિસ્ટોન ઓક્ટા ઓક્ટામર સાથે જોડાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયોઝોમ. તો ન્યુક્લિયોઝોમમાં શું છે? ઋણ વીજભારી ડીએનએ વત્તા ધન વીજભારી હિસ્ટોન ઓક્ટામર. એ બે જે જોડાયેલા હોય એને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. એક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે. એક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની કેટલી બેઝ પેર ધરાવે છે? તો 200 બેઝ પેર. એક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે છે. કેટલી બેઝ પેર ધરાવશે? 200. એક ડીએનએ, એક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે. કેટલી બેઝ પેર ધરાવશે? 200. હવે કોષ કેન્દ્રમાં આવા જે ન્યુક્લિયો, હવે આપણે ક્રોમેટિનની વાત કરીએ તો કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઝોમના જે પુનરાવર્તિત એકમો છે એને શેના તરીકે ઓળખાય? ક્રોમેટિન. તો કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને શું કહેવાય? ક્રોમેટિન કહેવાય. શું કહેવાય? ક્રોમેટિન. એનો મતલબ ક્રોમેટિન આપણને કેવી રીતના જોવા મળશે? તો કે આ રીતના. ક્રોમેટિન જે છે એ આપણને કઈ રીતના જોવા મળશે? તો જ્યારે આપણે એને કોષ કેન્દ્રમાં જોઈએ તો અભિરંજિત દોરી રૂપે જોવા મળશે. અને એ ક્રોમેટિન એ ન્યુક્લિયોઝોમનો પુનરાવર્તિત એકમ છે. એનો મતલબ એની ઉપર ન્યુક્લિયોઝોમ આ રીતના જોવા મળશે, મણકા સ્વરૂપે. કયા સ્વરૂપે જોવા મળશે આપણને? ન્યુક્લિયોઝોમ મણકા સ્વરૂપે જોવા મળશે. તો ક્રોમેટિન જે છે એ દોરી જેવું જોવા મળશે. ક્રોમેટિન કેવું જોવા મળશે? દોરી જેવું. અને ન્યુક્લિયોઝોમ જાણે એના દોરીમાં પરોવેલા મણકા. ન્યુક્લિયોઝોમ શું છે? ન્યુક્લિયોઝોમ તો ડીએનએ છે, પણ એ ડીએનએ સાથે શું જોડાયેલું છે? તો કે 8 હિસ્ટોન જોડાયેલા છે. કેટલા હિસ્ટોન જોડાયેલા છે? 8. તો કેટલા હિસ્ટોન વાળું
8 હિસ્ટોન એટલે આવા 8 મણકાવાળું દોરીઓ જે પરોવીએ અને જે રચના જોવા મળે એ કેવી, એને શું કહીશું આપણે? ક્રોમેટીન. તો આદિકોષ કેન્દ્રીમાં ધન વીજભારિત જે પ્રોટીન ભાગ છે એને ન્યુક્લિયોઇડ કહેવાય અને સુકોષ કેન્દ્રીમાં ધન વીજભારિત પ્રોટીન ભાગ છે એને શું કહેવામાં આવે છે? હિસ્ટોન. જે કોની સાથે જોડાય છે? ઋણ વીજભારિત ડીએનએ સાથે જોડાયેલો હોય. હવે હિસ્ટોનના જે 8 એકમો એકબીજા સાથે જોડાય, 8 અણુ જોડાય તો એને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર. હિસ્ટોન ઓક્ટામર. ન્યુક્લિયોસોમ કોને કહીશું? તો ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર, તો એને શું કહેવાય? ન્યુક્લિયોસોમ. હવે આવા જે 8 એકમો વાળો હિસ્ટોન વાળો ડીએનએ છે એને દોરીઓમાં પરોવીએ તો એને ક્રોમેટીન તરીકે ઓળખાય. એટલે કોષ કેન્દ્રમાં ન્યુક્લિયોસોમના જે પુનરાવર્તિત એકમો છે એને આપણે ક્રોમેટીન તરીકે જે દોરીની જેમ ગોઠવાયેલા હોય છે. તો આ અહીંયા આપણે આના શબ્દો સમજવાના હતા, જેને ડીએનએનું શું કહેવામાં આવે છે? ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો આ થોડાક આપણે અહીંયા શબ્દો. હવે એનાથી આગળનો એક શબ્દ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. તો નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન NHC. શું આવશે? NHC. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. તો આ શું છે? પ્રોટીન જ છે. કયું પ્રોટીન? તો ક્રોમેટીન માટે. ક્રોમેટીન જે છે એના પેકેજિંગ માટે, ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના જે પ્રોટીનની જરૂર પડે હિસ્ટોન સિવાયના, હિસ્ટોન તો હતું જ પણ એ સિવાયના જે વધારાના પ્રોટીનની જરૂર પડે એને શેના તરીકે ઓળખાય? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અને એક છેલ્લો શબ્દ છે યુક્રોમેટીન. યુક્રોમેટીન એટલે ક્રોમેટીનનો જે આછો અભિરંજિત ભાગ છે. યુક્રોમેટીન. ક્રોમેટીનનો આછો અભિરંજિત ભાગ, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? યુક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે. તો આછો કેમ છે? કારણ કે ત્યાં શું છે? તો કે ત્યાં શિથિલ ગોઠવણી છે, છૂટી છૂટી ગોઠવણી છે. ઓક્ટામર બરાબર ભેગા ગોઠવાયેલા નથી, માટે કેવો દેખાય છે? આછો ભાગ.